કેમ છો? બધા મજામાં હશો? આઈ હોપ સો. તો હું આજે બનાવી રહી છું સ્વીટ કોર્ન એટલે કે મકાઈ અને કેપ્સિકમનું શાક. તો મેં અહીંયા ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને લસણને સાતળવા મૂકી દીધા છે. અને બીજી બાજુ મેં અહીંયા મકાઈને બાફવા પણ મૂકી દીધા છે. અને કેપ્સિકમને સપનાડીને ફાઇન ચોપ કરી લીધા છે આને. તો ચલો બનાવીએ. આપણે મકાઈ બફાઈ રહ્યા છે અને ગ્રેવી માટે આપણે ટામેટાં, એક ડુંગળી, 2 મરચાં અને 4-5 લસણની કળી લઈ લીધી છે. તો એને કતરાવી થોડાક ટાઈમ પછી આમાં મેં નવી ડીશ એડ કરી છે. આમાં જ મેં મસાલા બધા એડ્સ કરી દીધા છે, જેમ કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધનિયા પાવડર, નમક અને થોડુંક પાણી નાખીને આને આપણે ઉકાળી લઈશું. અને ઉકાળ્યા પછી ઠંડુ કરીને આની ફાઇન ગ્રેવી કરી દઈશું. આઈ હોપ આજે બધાને ઘરે મજા આવે, મારી આ મહેનત રંગ લાવે. હવે થોડું તેલ મૂકીને આપણે જે કેપ્સિકમ ફાઇન ચોપ કરેલા અને રફલી આપણે સાલડ ફ્રાય કરી લઈએ. જસ્ટ રફલી, બિકોઝ ખાવામાં ક્રન્ચીનેસ આપવી જોઈએ. એટલે સાઈઝ રફલી આપણે સોતે કરી લઈશું. આઈ હોપ તમે અન્ડરસ્ટેન્ડ કરશો મારી સાથે. અને હું આનાથી વધારે સારા એવા રસોઈ બનાવતા ટિપ્સ શેર કરવા માગું છું. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ કરી દેજો. और ये हमारी रेसिपी का फाइनल लुक. मैंने क्या किया, वो जो टामेटा અને ડુંગળીની જે આ છે આપણી રેસીપીનું ફાઇનલ લુક. મેં શું કર્યું આમાં કે જે ટામેટા અને ડુંગળી જે સાતળેલા એની ગ્રેવી કરી દીધી. અને પછી જે કેપ્સિકમ આપણે સાતળેલા અને મકાઈને બાફીને મૂકેલા એને બંનેને મિક્સ કરીને કિચન કિંગ મસાલો અને તમને જો ઈચ્છા હોય તો તમે એની ઉપર ચીઝ, પનીર સ્પ્રેડ કરી શકો છો. અત્યારે મારા ઘરે પનીર અવેલેબલ નથી તો મેં આમાં નથી કર્યું. અને આની ઉપર હવે આપણે સ્પ્રિંકલ કરીશું ધનિયા, ધાણા કહેવાય ગુજરાતીમાં, એ સ્પ્રિંકલ કરી દઈશું. એટલે આપણે આ ફાઇનલ રેસીપી તૈયાર છે. અને તમે નાન, પરોઠા સાથે સર્વ કરી શકો છો. અને તમે ઈચ્છો